વડોદરામાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે। એલસીબી ઝોન 2 અકોટા વિસ્તારમાં દરોડો પાડ્યો છે। અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી થતી ઠગાઈ। 4 આરોપીઓની ધરપકડ કરાઈ। કોલ સેન્ટર સીલ કરાયું છે। ડેબિટ કાર્ડ અને બેંક વિગતો મેળવી છેતરપિંડીનો ખુલાસો। 7 મોબાઈલ 8 લેપટોપ સહિત ₹3.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો નોંધવામાં આવેલો છે। અમારી પોલીસની ખાનગી બાતમીના આધારે એક ફ્લેટ છે એની અંદર આવું કોલ સેન્ટર ચાલતું હતું એ બાબતે અમારી પાસે માહિતી હતી, જેમાં અત્યારે હાલ કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને અલી રસુલ સૈયદ કરીને 4 ઇસમોની મેં ધરપકડ કરી છે। આ લોકો આ ફ્લેટમાં પોતાના લેપટોપ્સ અને બીજા ગેજેટ્સ રાખી અને કોલ સેન્ટરમાં કોલિંગ કરી અને અમેરિકામાં કોલ કરતા હતા અને આખી ફેક કોલ સેન્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડીનું કામ કરતા હતા। એ બાબતે ધ્યાન આપતા અમે લોકોએ ગુનો નોંધીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે।